ઈશ્વરનું ગણિત. આ શબ્દમાં એટલી તાકાત છે ને કે ખોટું કામ કરવાવાળા કે સારું કામ કરવાવાળા બધા જ આ શબ્દમાં માને છે. પલકને અમેરિકા આવે આજે પૂરા 5 વર્ષ થઈ ગયા છે. તે ભારતથી અમેરિકા ડોક્ટરનો અભ્યાસ કરવા ગઈ હતી. હમણાં જ થોડા દિવસ પહેલા તેનો અભ્યાસ પૂરો થયો છે અને હવે તે પોતાના દેશ ભારત પાછી આવી રહી છે. પલક તો ભારતમાં જ રહીને આગળનો અભ્યાસ પૂરો કરવા માંગતી હતી, પરંતુ તેના દાદા દાદીની ઈચ્છા હતી કે પલક મોટી થઈને ડોક્ટર બને અને એટલે તેને મજબૂરીમાં અમેરિકા આવવું પડ્યું. પરંતુ હવે પલક ખૂબ ખુશ હતી, કેમ કે 5 વર્ષ પછી એ દિવસ આવી ગયો જ્યારે તે પોતાના દાદા દાદીને મળવાની હતી અને પોતાના ઘરે પાછી જવાની હતી. જલ્દી જલ્દી પલક બધી તૈયારીઓ કરે છે અને એરપોર્ટ તરફ નીકળી જાય છે. ફ્લાઇટમાં બેઠેલી પલક વિચારી રહી હતી કે દાદા દાદી તેને જોઈને કેવી પ્રતિક્રિયા આપશે, કારણ કે તેણે દાદા દાદીને નહોતું કહ્યું કે તે ભારત આવી રહી છે. પલક અચાનક જઈને દાદા દાદીને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પલકના મમ્મી પપ્પા નથી. પલકનો એક મોટો ભાઈ છે અને દાદા દાદી છે. બાળપણથી જ પલકને દાદા દાદીએ ઉછેરીને મોટી કરી હતી. જ્યારે પલક 7 વર્ષની હતી ત્યારે તેની માતા કોઈ બીજા સાથે પ્રેમમાં પડીને તેના પતિ અને બંને બાળકોને છોડીને ચાલી ગઈ હતી. જતી વખતે તેની માએ એ પણ નહોતું વિચાર્યું કે પાછળ તેના નાના નાના બાળકોનું શું થશે. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, એટલે આંધળા પ્રેમના ચક્કરમાં તેણે પોતાના પતિ અને માસૂમ બાળકોને છોડી દીધા. જે દિવસે પલકની માતા ઘર છોડીને ગઈ તે દિવસે પલકના પપ્પા સંપૂર્ણપણે તૂટી ગયા હતા. ધીમે ધીમે અંદરથી તૂટેલા તેના પપ્પા બીમાર રહેવા લાગ્યા અને થોડા સમય પછી તેમના શરીરે સાથ ન આપ્યો અને તેઓ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પહેલા મા વગર અને પછી પિતા વગર આ બંને બાળકો એકલા થઈ ગયા. એક હસતો ખેલતો પરિવાર ઉજળી ગયો. હવે પલક અને તેનો ભાઈ એકદમ એકલા હતા. ત્યારે તેના દાદા દાદી આવીને તેમને પોતાની સાથે શહેરમાં લઈ ગયા. નવી જગ્યા, નવું શહેર, નાના બાળકો પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફ્લાઇટમાં બેઠેલી પલક પોતાના સપનાઓની દુનિયામાં ચાલી જાય છે. જ્યારે પલક પોતાના શહેરથી દાદીના ઘરે ગઈ ત્યારે તે ખૂબ નાની હતી, માત્ર 7 વર્ષની. તે કશું જ કહી શકતી નહોતી અને ડરેલી રહેતી. તેના દાદા દાદીએ ખૂબ લાડકોડથી બંને ભાઈ બહેનને ઉછેરીને મોટા કર્યા. એક સારી શાળામાં તેમને ભણાવ્યા. ધીમે ધીમે પલક અને તેનો ભાઈ સંદીપ બધું ભૂલી ગયા અને દાદા દાદીના પ્રેમમાં એવા મશગુલ થઈ ગયા કે જાણે જીવનમાં કોઈ કમી જ ન હોય. પલકની દાદીને પલક એટલી પ્રિય હતી કે પલક વગર તેમને ખાવાનું પણ ગળેથી નીચે ન ઉતરતું. જો પલક એક પલ માટે પણ તેમનાથી દૂર થઈ જાય તો તેમનો શ્વાસ અટકી જતો. પલક બાળપણથી જ થોડી નટખટ હતી અને તે દાદીના હાથનું જ ભોજન ખાતી. તેના દાદા તેને શાળાએ મૂકવા જતા. રસ્તામાં પલક દાદા સાથે ખૂબ ગપ્પા મારતી. દાદા પણ તેને રસ્તામાં સારી વાર્તાઓ અને દાદીના પ્રેમની વાતો સંભળાવતા. વાર્તા સાંભળતા સાંભળતા ક્યારે પલકની શાળા આવી જતી એની ખબર જ ન પડતી. ધીમે ધીમે સમય પસાર થયો. પલક અને સંદીપ મોટા થવા લાગ્યા. સંદીપે ભણી ગણીને દાદાના ધંધામાં જોડાવાનું નક્કી કર્યું, પરંતુ તેને આગળ ભણવાનું મન નહોતું. પણ પલકના દાદા દાદી ઈચ્છતા હતા કે એક બાળક ડોક્ટરનો અભ્યાસ કરે. પલક પોતાના દાદા દાદીનું આ સ્વપ્ન પૂરું કરવા માંગતી હતી. તે ફક્ત પોતાના માટે જ નહીં પણ દાદા દાદી માટે ડોક્ટર બનવા માંગતી હતી. તે દિવસ રાત મહેનત કરતી, પરંતુ ભારતમાં રહીને ડોક્ટરનો અભ્યાસ કરવા કરતાં વિદેશમાં જઈને ભણવું એને વધારે સારું લાગ્યું. એટલે તેના દાદાએ તેને વિદેશ મોકલવાની તૈયારી કરી લીધી.
જ્યારે પલક વિદેશ જઈ રહી હતી ત્યારે તેના દાદા તેને દિલાસો આપતા કહે છે, પલક, તું ચિંતા ના કરતી, તારી દાદીનું ધ્યાન હું રાખીશ, તું ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન આપજે. અહીંની ચિંતા બિલકુલ ના કરતી, તું જલ્દીથી ડોક્ટર બનીને મારી સારવાર કરજે, તારો પહેલો દર્દી હું જ હોઈશ. દાદાની આવી વાતો સાંભળીને પલક હસી પડતી અને હસતા હસતા ક્યારેક રડી પણ પડતી. રડતા રડતા પલક દાદા દાદીને બાય કરીને અમેરિકા જવા નીકળી જાય છે. પલક અને તેના દાદા દાદી રોજ વિડીયો કોલ પર વાત કરતા. અમેરિકામાં પલકની સાથે એક છોકરી હતી જે તેની સાથે ડોક્ટરનો અભ્યાસ કરતી અને તે જ શહેરની હતી. બંનેમાં ખૂબ સારી દોસ્તી થઈ ગઈ. આ તરફ પલકના ભાઈ સંદીપની સગાઈ નક્કી થઈ ગઈ, પરંતુ પલકને ખૂબ દુઃખ હતું કે તે અભ્યાસના ચક્કરમાં ભાઈના લગ્નમાં પણ ન આવી શકી. સંદીપની પત્ની સુધા ઘરમાં આવ્યા પછી શરૂઆતના થોડા સમય સુધી ઘરનું વાતાવરણ ખૂબ સારું હતું. કાંતાજી અને ગોપાલજીનું સુધા ખૂબ સારી રીતે ધ્યાન રાખતી, પરંતુ ધીરે ધીરે તેનો વ્યવહાર બદલાતો ગયો અને દાદા દાદીને બુઢ્ઢા બુઢ્ઢી કહેવા લાગી. સંદીપ પણ સુધાનો જ સાથ આપતો. ગોપાલજીનું શરીર હવે સાથ નહોતું આપતું, એટલે દુકાન જવાનું બંધ કરી દીધું. આખો દિવસ નોકરોની જેમ ઘરનું કામ કરવા છતાં 2 ટંકનું ભોજન પણ બરાબર નહોતું મળતું. એક દિવસ અચાનક દાદાજીની તબિયત બગડે છે અને ખૂબ તાવ આવે છે. દાદીએ સંદીપને કહ્યું કે દાદાને દવાખાને લઈ જવા પડશે, પણ સંદીપે તો ના પાડી દીધી. એટલે દાદી એકલા જ ગોપાલજીને લઈને ડોક્ટર પાસે ગયા. દવાખાનાના ડોક્ટર તો ગોપાલજીના ઓળખીતા નીકળ્યા, એટલે તેમણે ફી ન લીધી. તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે બીપી ઘણું વધી ગયું છે, ખાવા પીવાનું ધ્યાન રાખો અને સમયસર દવા લો. હોસ્પિટલથી ઘરે જતી વખતે દાદા દાદીને કહે છે, કાંતા, તને વરસાદ કેટલો ગમતો હતો ને, દરેક વખતે આમાં ભીંજાવું તને કેટલું ગમતું હતું. ત્યારે કાંતાજી કહે છે, હા, એ દિવસો જ અલગ હતા. હવે તો વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. હવે વરસાદમાં ભીંજાતા પણ ડર લાગે છે કે ક્યાંક બીમાર ન પડી જવાય. ગોપાલજી કાંતાજીને કહે છે, ચિંતા ન કર કાંતા, જ્યારે આપણી પૌત્રી ડોક્ટર બનીને આવશે તો આપણી મફતમાં સારવાર કરશે અને જ્યારે મન થશે ત્યારે વરસાદમાં ભીંજાઈશું, કોઈ રોકશે નહીં. દાદી કહે છે કે આવી વૃદ્ધાવસ્થામાં પણ તમે કેવી વાતો કરો છો. વાતો કરતા કરતા બંને ઘરે પહોંચી જાય છે. ઘરમાં પગ મૂકતા જ વહુ સુધાના નાટકો શરૂ થઈ જાય છે. કેટલી વાર કહ્યું છે તમને બંનેને કે થોડું ઓછું ખાઓ, જ્યારે જુઓ ત્યારે ખાતા જ રહો છો. વહુના ટાણાથી પરેશાન થઈને કાંતાજી અંદરની રૂમમાં જાય છે. વિચારે છે કે થોડી વાર આરામ કરી લઉં, પણ તેમની વહુ સુધાને તો ચેન નહોતું પડતું. બહારથી જ બૂમો પાડવા લાગી, હવે આરામ કરવાનું થઈ ગયું, ઘરના કામ પણ પડ્યા છે, એ કોણ કરશે? બસ મફતની રોટલીઓ જ તોડતા રહો છો. દાદી ઊભા થઈને જલ્દીથી બહાર રસોડામાં આવી જાય છે અને કહે છે, બેટા, આજે દાદાની તબિયત ઠીક નથી. તેમની જગ્યાએ બધું કામ હું કરી લઈશ, તું ચિંતા ન કર. જો તું ફ્રી હોય તો મને થોડી મદદ કર. વહુના ટાણા શરૂ થઈ જાય છે. ભલે, જીભ તો ઘણી ચાલે છે, તો હાથ પણ ચલાવો. ઉંમરના કારણે દાદીના હાથ ધીમે ધીમે ચાલતા હતા. કાંતાજીએ વહુને કહ્યું, બેટા, દાદાનું બીપી ઘણું વધી ગયું છે, તો હું તેમના માટે થોડી ખીચડી બનાવું. વહુએ કહ્યું, કોઈ જરૂર નથી તેમના માટે ખીચડી બીચડી બનાવવાની. રાતના ભાત ફ્રીજમાં રાખેલા છે, એ તમે બંને ખાઈ લો. અને હા, અમે બંને બહાર જમવા જઈએ છીએ. પૌત્ર અને વહુ બહાર જતા જ કાંતાજી થોડી ગરમ ખીચડી બનાવી લે છે અને જૂના ભાતને નાખી દે છે. ખીચડી બનાવીને જલ્દીથી ગોપાલજીને ખવડાવી દે છે અને ચૂપચાપ પોતે પણ ખાઈ લે છે. ત્યાર પછી
ઝડપથી બધા જ વાસણો સાફ કરીને રાખી દે છે. નહીં તો વહુને ખબર પડે તો આવીને ઝઘડો કરે. સમય જતા ગોપાલજીની તબિયત વધારે ખરાબ થાય છે. દાદીએ કહ્યું કે બેટા, દાદાને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. ત્યારે સુધા અને સંદીપ બોલ્યા, પૈસા ઝાડ પર ઉગે છે કે શું, કે તોડી લો? આટલી નાટકબાજી બંધ કરો. થોડું ઘરગથ્થુ ઈલાજ કરીશું તો ઠીક થઈ જશે. દાદીના વધારે કહેવાથી આ બંને જણાને ગુસ્સો આવે છે અને દાદા દાદીને ઘરમાંથી કાઢી મૂકે છે. કાંતાજી હાથ જોડીને વિનંતી કરે છે, સંદીપ બેટા, અમને ઘરમાંથી ન કાઢો. હું તારા દાદાને લઈને ક્યાં જઈશ? તારા દાદા ખૂબ બીમાર છે અને અમારું કોઈ સગું પણ નથી. પરંતુ સુધા અને સંદીપે તેમની એક પણ વાત ન સાંભળી અને તેમને ઘરમાંથી બહાર કાઢી દીધા. હવે કાંતાજી પાસે કોઈ રસ્તો નહોતો. શું કરે, ક્યાં જાય? ગોપાલજીની તબિયત ખરાબ હતી. જેમ તેમ કરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા અને તેમની સારવાર કરાવી. હવે કાંતાજી લોકોના ઘરે જઈને કામ કરતા હતા. ઝાડુ, પોતા, વાસણ, રસોઈ, કોઈ પણ કામ કરી લેતા. કાંતાજીએ વિચાર્યું, ચાલો કામ તો મળ્યું, ઓછામાં ઓછું 2 રોટલી ખાવા માટે પૈસા તો આવશે. આમ કાંતાજી અને ગોપાલજી બંને કામે જવા લાગ્યા. આ તરફ પલકની ફ્લાઇટ ભારત તરફ પહોંચી જાય છે. પલક ફ્લાઇટમાંથી ઉતરીને સીધી ટેક્સી લઈને પોતાના ઘર તરફ નીકળી જાય છે. જેવું તેનું ઘર આવે છે, ટેક્સીમાંથી નીચે પગ મૂકતા જ તેને દાદા દાદીનો સ્પર્શ થવા લાગે છે. દાદીની ગોદમાં બેસીને ખાવું, દાદાના ખભે બેસીને મેળો જોવો, ભાઈને ચોકલેટ લાવી આપવી. પલક બધો જ એનો ભૂતકાળ યાદ કરવા લાગે છે. અંદર જતા જતા પલકની આંખોમાં આંસુ આવી ગયા. તેને પોતાનું બાળપણ ફરી યાદ આવવા લાગ્યું. જો આજે દાદા દાદી ન હોત તો આપણું શું થાત? પલક ઘરની ડોરબેલ વગાડે છે. તેની સામે ભાઈ અને ભાભી ઊભા હતા. પલકને જોઈને તેમની આંખો ફાટી જાય છે. અંદર ઘૂસતા જ પલક ફક્ત દાદા દાદીને જ બૂમો પાડે છે, ભાઈ, હું કેટલા દિવસથી દાદાને ફોન કરું છું, પણ તેઓ ન તો મારો ફોન ઉપાડે છે, ન તો મારી સાથે વાત કરે છે. દાદા દાદી ક્યાં છે? સંદીપ કહે છે, બહેન, એકવાર તો કહી દેતી કે હું આવું છું તો તારું આવવું વ્યર્થ ન થાત. કારણ કે દાદા દાદી 2 દિવસ પહેલા તીર્થયાત્રા માટે નીકળી ગયા છે. પલક ત્યાં જ સોફા પર બેસી જાય છે. સંદીપ કહે છે કે પલક, તું આવતા પહેલા મને એકવાર ફોન કરી લેતી તો હું તને કહી દેત. પલક બોલી, ભાઈ, મારો ડોક્ટરનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. મેં વિચાર્યું હતું કે આવીને બધાને સરપ્રાઈઝ આપીશ, પણ અહીં આવીને તો હું જ સરપ્રાઈઝ થઈ ગઈ. દાદા કેટલા દિવસથી ફોન કેમ નથી ઉપાડતા? જ્યારે ફોન કરું છું તો એમનો ફોન સ્વિચ ઓફ આવે છે. ત્યારબાદ પલક પોતાના રૂમમાં જાય છે. હાથ પગ ધોઈને ચા નાસ્તો કરે છે અને પછી ભાઈ ભાભીને કહે છે કે હું મારી ફ્રેન્ડ રોશનીને મળવા જાઉં છું. તે પણ મારી સાથે અમેરિકામાં ડોક્ટરનો અભ્યાસ કરતી હતી અને થોડા દિવસ પહેલા તે ભારત આવી છે. રોશનીના ઘરે જઈને પલક તેને બધી વાત કરે છે. રોશની, હું દાદા દાદીને સરપ્રાઈઝ આપવા આવી હતી અને જુઓ, તેઓ તો તીર્થયાત્રા માટે નીકળી ગયા. મારી સમજમાં નથી આવતું કે દાદા દાદી આટલા દિવસથી મારો ફોન શા માટે નથી ઉપાડતા. પલક ખૂબ દુઃખી હતી કે તે દાદા દાદીને ન મળી શકી. ત્યારે રોશનીના મમ્મી પપ્પા તેમની નોકરાણીને ચા નાસ્તો બનાવવાનું કહે છે. નોકરાણી પલક અને રોશની માટે ચા નાસ્તો લઈને આવે છે. જેવી નોકરાણી સામે આવે છે, પલકની આંખો ફાટી જાય છે. તેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને નોકરાણીના હાથમાંથી ચાની ટ્રે પણ પડી જાય છે. પલક ઊભી થઈને દોડીને દાદીને જોતા જ ગળે લાગી જાય છે. દાદી, તમે? બેટા, આવતા પહેલા કેમ ન કહ્યું? પલક કહે છે, દાદી, આ બધું છોડો. પહેલા એ કહો કે તમે અહીં શું કરો છો?
મારી ફ્રેન્ડના ઘરમાં. દાદી, તમને મારી કસમ છે, સાચું કહો, દાદા ક્યાં છે? ભાઈ ભાભી તો કહે છે કે તમે તીર્થયાત્રા પર ગયા છો. તો આખરે આ બધું શું ચાલી રહ્યું છે? દાદી, મને સાચું કહો, મારા ધબકારા વધી ગયા છે. દાદા તો રસોડામાં કામ કરી રહ્યા હતા. પલક દોડીને રસોડામાં જાય છે અને દાદાને ગળે લાગીને ખૂબ રડે છે. જે માણસ જીવનમાં ક્યારેય નથી રડ્યો તે આજે પોતાની દીકરીને જોઈને જોર જોરથી રડવા લાગે છે, જાણે તેને આજે ફરી જીવવાનો સહારો મળી ગયો હોય. પલક દાદા દાદીને સોફા પર બેસાડીને શાંતિથી પૂછે છે કે તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમારા કપડાં ફાટેલા છે, એકદમ ભિખારી જેવી તમારી હાલત થઈ ગઈ છે. દાદી રડતા રડતા પલકને બધી વાત કહે છે. બેટા, તું ગઈ પછી જ્યારે તારા ભાઈના લગ્ન સુધા સાથે થયા તો થોડા દિવસ સુધી તો તેનો વ્યવહાર સારો હતો, પણ પછી ધીમે ધીમે તેણે અમને એક એક રોટલી માટે પણ તરસાવ્યા છે. ઘરમાં નોકરોની જેમ અમારી પાસે બધું કામ કરાવતી અને આગળના દિવસનું વધેલું ખાવાનું આપતી. દાદા બીમાર પડ્યા ત્યારે મેં તારા ભાઈને કહ્યું કે સંદીપ, દાદાને હોસ્પિટલ દાખલ કરવા પડશે, તો એણે મને ચોખ્ખી ના પાડી દીધી. હવે અમારી પાસે એક પણ પૈસો ન હતો, એટલે લોકોના ઘરે કામ કરીને અમે ખાઈએ છીએ. અમને કોઈ કામ આપવા તૈયાર નહોતું, ત્યારે રોશનીના ઘરે અમને કામ મળ્યું. એ લોકો અમને કામ આપવા માટે તૈયાર થયા, જેથી થોડા પૈસા કમાઈને અમે અમારું પેટ ભરીએ છીએ. પલક કહે છે, દાદી, તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શા માટે ન કરી અને મને કેમ ફોન કરીને ન જણાવ્યું? જો તમે મને કંઈ કહ્યું હોત તો આવી નોબત જ ન આવત. અને ભાઈ ભાભી તમારી સાથે આવું કેવી રીતે કરી શકે? એ તમારું ઘર છે. તમે લોહી પાણી એક કરીને પરસેવાની કમાણીથી ઘર બનાવ્યું છે. એ ધંધો પણ તમારો છે. અમારી પાસે તો કંઈ જ નહોતું. અમે તો ખાલી હાથે તમારી પાસે આવ્યા હતા. ભાઈ આવું બધું કઈ રીતે ભૂલી શકે? જો તમે બંને ન હોત તો આજે અમે ક્યાંયના ન રહ્યા હોત, ક્યાંય ભીખ માંગતા હોત. ચાલો મારી સાથે ઘરે. દાદી કહે છે, રહેવા દે બેટા, લડાવવાથી કશું જ નહીં મળે. અમે તો અમારું જીવન જીવી લીધું અને હવે અમને કોઈ ઈચ્છા પણ નથી. પલકે કહ્યું, દાદી, તમે તમારી પૌત્રીને ડોક્ટર શા માટે બનાવી? કે તમે લોકો નોકર નોકરાણીની જેમ બીજાના ઘરમાં કામ કરો? મારા હોવા છતાં તમે આવું બધું કરશો? ચલો મારી સાથે, હું જોઉં છું કે તમને તમારા ઘરમાંથી કોણ બહાર કાઢે છે. પલક પોતાના દાદા દાદીને ઘરે લઈ જાય છે. ઘરમાં પગ મૂકતા જ સુધા દાદીને જોઈને ગુસ્સે થઈ જાય છે. આ બે ભિખારીને ઘરમાં કેમ લઈ આવી તું? પલકે કહ્યું, ભાભી, ધ્યાનથી જુઓ, આ કોઈ ભિખારી નથી, આ અમારા દાદા દાદી છે. પલક તેના ભાઈને કહે છે કે ભાભીનું તો છોડ, તું આવું કેવી રીતે કરી શકે? આ એ જ દાદા છે જેમણે જ્યારે આપણા માથે મા બાપનો હાથ નહોતો રહ્યો ત્યારે આપણને ઉછેરીને મોટા કર્યા હતા, અને તે કેમ તેમનું ઘર ધંધો બધું છીનવી લીધું અને તેમને રસ્તા પર છોડી દીધા? તે એકવાર પણ ન વિચાર્યું કે આ બંને ક્યાં જશે, ક્યાં રહેશે, તેમનું શું થશે? સંદીપની આંખો શરમથી નીચી થઈ જાય છે અને તે દાદા દાદી પાસે માફી માંગે છે. એટલામાં ડોરબેલ વાગે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં આવે છે. પલકે ઘરે આવતા પહેલા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી દીધી હતી કે તેના દાદા દાદી સાથે ભાઈ ભાભી ખરાબ વર્તન કરે છે. પોલીસવાળા સંદીપ અને સુધાની ધરપકડ કરે છે. કાંતાજી કહે છે, બેટા, તે અમારી સાથે જે કર્યું, ભગવાન કરે કે કોઈ પણ સંતાન પોતાના માતા પિતા સાથે આવું ન કરે, અને જ્યારે પણ કોઈ સંતાન આવું કરવાનું વિચારશે તો તે આ દિવસને જરૂર યાદ કરશે કે અંતે જીત હંમેશા સત્યની જ હોય છે. પછી પલક અને તેના દાદા દાદી ખુશીથી સાથે રહેવા લાગે છે. પલકને એક મોટી હોસ્પિટલમાં નોકરી મળે છે અને ત્રણેય જણા હવે સાથે સંપીને હસી ખુશીથી રહે છે.
તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી જરૂરથી જણાવજો. અને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.